આજની ધર્મકથા. પ્રણામ. અંજના સુંદરી અને વસંત તિલકા બે એવા અભિન્ન નામો કે જે નામો જન્મથી જોડાયા તે જોડાયા. બંને સગી બેન ન હતી, પણ કદાચ સગી બહેનો કરતાં વધુ મમત્વ એકબીજા પ્રત્યે બંનેની લાગણીઓ એકબીજા માટે એટલી બધી પ્રબળ કે ક્યાંય કોઈ ઊંચ નીચનો ભાવ નહીં. અંજના રાજકુંવરી છે, વસંતા એ રાજકુંવરી નથી, પણ તેમ છતાં નાનપણથી ઉછેર જ એવી રીતે થયો કે આટલી બધી સખીઓની અંદરમાં વસંતા પ્રત્યે એક એવો વિશેષ ભાવ રહ્યો પહેલેથી કે જાણે એક સિક્કાની બે બાજુ હોય એ રીતે બંને જીવન જીવ્યા. લગ્ન થયા તો પિતાજીએ ઘણી બધી સખીઓ અને દાસીઓ સાથે આપી, સાસરે ક્યાંય એકલવાયા પણ ન લાગે એટલા માટે. પણ એમાંથી અંજનાને મુખ્યતા જે લાગી એ ફક્ત અને ફક્ત વસંતાની. 22 વર્ષનો જે પરિસહ અંજનાએ સહન કર્યો પતિના વિરહમાં, એ પરિસહની એક એક ક્ષણની અંદરમાં સાક્ષીપણું અને પોતાનું કર્તૃત્વપણું આ વસંત તિલકાએ અંજના સાથે ભેળવ્યું. એક ક્ષણ પણ અળગી ન રહી. પોતાની સખીને દુઃખ આવ્યું છે, એ દુઃખ કઈ રીતે દૂર કરી શકાય. કદાચ પરિસ્થિતિને બદલાવવાની શક્તિ વસંતામાં નથી, પણ અંજનાની મનસ્થિતિ બદલાય નહીં, બગડે નહીં એ માટેનો તમામ પ્રયત્નનો ભાવ એ આ વસંત તિલકાનો દરેક ક્ષણે રહ્યો છે. આપણે ખાલી કલ્પના કરીએ 22 વર્ષ એકલવાયાપણામાં કાઢવા કેટલા દુષ્કર હોત અગર વસંત તિલકા અંજનાની સાથે ન હોત તો. અંજનાના હૃદયની અંદરમાં પરમાત્માના શાસનના તત્વો ગમે તેટલા ફીટ બેઠા હોય, પણ અંતે તો એ મનુષ્ય છે. બાજુમાં વ્યક્તિ જો કોઈ સાથ આપનારું ન હોય તો બહુ વિશિષ્ટ પુણ્યશાળી વ્યક્તિની વાત અલગ રહી, અધરવાઇઝ નોર્મલ વ્યક્તિઓમાં પોતાની હિંમત ખોટી જવાની તકો વધારે છે. અને એટલે જ આપણે ત્યાં સામાજિક જીવન કહ્યું. સ્વજનો, પોતાનો પતિ, પોતાનો પરિવાર, આ બધાનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં બહુ દાખવ્યું. એનું કારણ આ જ છે કે જ્યાં સુધી જીવ પોતે સંસારમાં રહે છે, પોતે સક્ષમ નથી બનતો, માનસિક રીતે પોતાના દુઃખોને મેનેજ કરવા માટેની પૂર્ણ સક્ષમતા નથી આવતી, ત્યાં સુધી એને સમાજની વચ્ચે રહી અને બધાની સાથે સહિયારું જીવન જીવવું આ આર્ય સંસ્કૃતિનો સંદેશ. ધ મુમેન્ટ એને એમ લાગે છે કે મેં તત્વો પચાવ્યા છે અને હવે હું સક્ષમ છું મારા જીવનના સુખ દુઃખને એકલો પચાવવા માટે, એ જ ક્ષણે એ દીક્ષાનો નિર્ધાર કરે અને સંસાર ત્યાગની ભાવના તરફ જાય. પણ જ્યાં સુધી એ અધકચરી ભાવના છે ત્યાં સુધી એની માટે સમાજની વચ્ચે રહેવું એ વધુ ઇષ્ટ છે. અને એટલે આપણે ત્યાં પરંપરા એવી હતી કે સાધુ ભગવંતો સાથે શ્રાવક શ્રાવિકાઓ અથવા સંસારના વ્યક્તિઓનો સંપર્ક બને એટલો મિનિમમ રહેતો. કારણ કે જે બધું છોડીને ગયા છે એને ફરી આવા નિમિત્તો ન મળે, કોક નબળી પડે એને ફરીથી આકર્ષણ ન જાગી જાય, એટલે શ્રાવક શ્રાવિકાઓને સાધુ ભગવંતો સાથે, સાધુ સાધ્વીજી ભગવંતો સાથેનો સંપર્ક મિનિમમ રાખવા કહ્યો. આ બધી પરંપરાઓ લોજિક સાથે હતી. એના કેટલાક કારણો હતા, એમ કેટલીક ઇફેક્ટ પણ હતી. આજની પરિસ્થિતિઓ બધી બહુ વિચિત્ર થતી ગઈ. આપણે અફાટ સંપર્ક રાખતા થઈ ગયા અને એના કારણે આપણામાં વધતી જતી સુખશીલતા એ એમનામાં પણ એમને આકર્ષાવા લાગી. આપણે વગર કારણે સમય વ્યતીત કરવા લાગ્યા એમની સાથે વાતો કરીને, અને મૂળભૂત ધર્મ જે એમનો હતો સ્વાધ્યાય, એ ધર્મ માટેનો સમય એમનો ધીરે ધીરે ઘટતો ગયો. અંજના અને વસંતા એકાગ્રપણે અત્યારે આ ચારણ મુનિ મહારાજની વાણીનું શ્રવણ કરી રહ્યા છે. જે એમનો પૂર્વભવ, એ બધાના પાસાઓ અલગ અલગ. પૂર્વભવમાં એવું તે શું થયું કે જેના કારણે આ ભવમાં આ થયું, એ પાસાઓ ગોઠવી આપે આ મહામુનિ, એવી એ બંનેની અંદરમાં ખેવના છે. મહામુનિએ ત્યાં સુધી કહ્યું
કે તમે એટલે કે કનકોદરી એ ઝરૂખામાં બેઠી છે અને સુલેખા એ બહુ જ ભ્રષ્ટમતી કેળવી અને લક્ષ્મીવતીના ભગવાન જે છે એ અહીંયાથી લઈ આવી જિનાલયમાંથી. અપ્રોક્સિમેટલી મધ્યાહની આસપાસનો સમય હતો કે જ્યારે સુલેખાએ ભગવાનની ચોરી કરી, કનકોદરીના મહેલમાં લાવ્યા અને હવે બંને વાતો કરે છે કે હવે શું કરશું. અને ત્યારે કનકોદરી કહે છે કે આગળના ખેલ હું ખેલીશ. સાંજ પડી. લક્ષ્મીવતી સંધ્યા સમયનું પૂજન કરવા માટે મંદિરમાં દાખલ થઈ, પણ મંદિરમાં દાખલ થતાં જ જેવી સિંહાસન પર નજર ગઈ અને તરત જ એના પેટમાં ધ્રાસકો પડ્યો. એ હાંફળી ફાંફળી મંદિરની બહાર આવી અને બૂમ પાડવા લાગી, ચોરી થઈ છે, ચોરી થઈ છે. અને સૈનિકો આદિ જે પણ લોકો બહાર હતા દરવાન, એ બધા જ એની વાત સાંભળતા દોડતા દોડતા આવ્યા. શું થયું, શું થયું? અને બધાને લઈ જાય છે અને ખાલી સિંહાસન બતાવીને કહે છે કે જુઓ ભગવાન ચોરી થઈ ગયા. દરવાનો વિચારે છે કે કોઈ આવ્યું નથી, કઈ રીતે આ થાય? લોક ભેગું થયું. આખા નગરની સૌથી લોકપ્રિય જગ્યા હતી આ જિનાલય થકી કેટલાય લોકોનું સુકૃત થતું હતું, કેટલાય લોકોની અંદરમાં શુભતા આવતી હતી, કેટલાય લોકોનું દરિદ્ર ટળતું હતું. એ જિનાલયના રાજા કહી શકાય એવા મૂળનાયક પરમાત્મા, એમની ચોરી થઈ, લોકો કઈ રીતે સાખી શકે? અંદર અંદર ઘણી વાતો થવા લાગી કે કોણે ચોર્યું હશે, કોને આવી કુમતી સૂજી હશે, કઈ રીતે આ થયું હશે. અને એ બધા જ લોકો ભેગા થયા. એની સાથે સૌથી પહેલી સુલેખા આવી. શું થયું દેવી? આવું પૂછી અને ભયની રેખાઓ એ મોં પર ઉપસાવવા લાગી. અને લક્ષ્મીવતીના મુખ ઉપર એક બાજુ અંદરનો આ ઉદ્વેગ અને બીજી બાજુ આવેશ, બંને એક સાથે આવી રહ્યા છે. મનમાં ખેદ છે કે પ્રભુને કોઈ ચોરી ગયો અને અંદર એક પ્રકારનો આવેશ છે, પ્રભુને કોઈ ચોરી જાય કઈ રીતે ચાલે, કોણ હશે? અને કહે છે કે પરમાત્માની પ્રતિમાને કોઈ ઉપાડી ગયું. અને એ સમયે સુલેખા એ પોતાના બનાવટી ભાવોને વ્યક્ત કરે છે. ઓહો હો, કયા પાપીને આવી કુબુદ્ધિ સૂજી હશે? બીજું કંઈ ન મળ્યું તો ભગવાનની પ્રતિમાને ઉપાડીને લઈ ગયા. હે ભગવાન, ક્યાં છૂટશે આ બધા? આવું કહી અને એ પણ એની સામે આક્રોશ વ્યક્ત કરે છે. મહેલની દાસીઓ ભેગી થઈ ગઈ, ચોકીદારો આવી ગયા, લોકો ભેગા થઈ ગયા. ચોરી કઈ રીતે થઈ હશે એના વિચારમાં લોકો લાગી પડ્યા. એકબીજાની પૂછપરછ થવા લાગી. છેલ્લે કોણ હતું, પહેલાં કોણ હતું, પછી શું થયું? કોઈને કશી પણ ચોક્કસ સૂઝ નથી પડતી. અને આ બાજુ લક્ષ્મીવતીનું ચિત્ત એ ખિન્ન થતું ગયું. જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી અન્ન પાણીનો એમણે ત્યાગ કર્યો. જિનાલયમાં જઈને પરમાત્માના ધ્યાનમાં એ બેસી ગઈ. આ બાજુ લોકો ધીરે ધીરે છૂટા પડવા લાગ્યા. જ્યારે જે થતું હોય થશે, ભગવાન જાણે શું હશે, આમ વાત કરીને લોક છૂટું પડ્યું. સુલેખાની સાથે સંધ્યાનો સમય થયો. હવે રાત્રિ બરોબર ઘેરાઈ છે અને આ ભગવાનને ઠેકાણે પાડવા એ હવે જે કનકોદરીનું લક્ષ્ય હતું, એ લક્ષ્ય માટે કનકોદરી ભગવાનને એક પુષ્પના કરંડિયામાં સંતાડે છે અને નગરની બહારના ઉદ્યાનમાં પહોંચે છે. ગઈ છે એકલી, પોતે, કોઈને સાથે લઈને નથી ગઈ. અને મનમાં આ જ ભાવ છે કે જે હંમેશા ખોટું કરનારના મનમાં હોય કે કોઈ મને જોઈ ન જાય તો સારું. અને એ જ ભાવની અંદરમાં એ કરંડિયામાંથી ભગવાનને કાઢી આજુબાજુ સૌથી પહેલાં જુએ છે કે કોઈ છે તો નહીં ને. સુલેખા તો દૂર બેઠી છે. એને નજીક આવવા માટે ના પાડી કે હું એકલી જઈને કરી આવીશ, 2 જણાને જોશે તો કદાચ કોઈની નજર પડશે, તું અહીંયા જ બેસ. સુલેખા કર્તૃત્વના ભાવમાં નથી પણ સહાયકના ભાવમાં પૂર્ણપણે છે. ક્યાંય એને એવો વિચાર નથી આવતો કે આટલી હદ સુધીનું કુકર્મ કરવામાં હવે હું કઈ રીતે સહાયક બનું. નહીં, કનકોદરી સાથેની એની જે સંબંધની ગાંઠ છે એ બરોબર એણે સાચવીને રાખી છે.
આ બાજુ કનકોદરી પાછળના રસ્તેથી બહાર નીકળી અને જ્યાં ગામનો ઉકરડો હતો ત્યાં એ પહોંચી. ધીમા પગ વડે એને ઉકરડાની બાજુમાં એક ખાડો કર્યો. એની ધારણા એવી હતી કે આ ભગવાનને હું એવી જગ્યાએ દાટી દઉં કે જેના કારણે આ ભગવાન ફરીથી પ્રાપ્ત જ ન થાય, અને ભગવાન પ્રાપ્ત નહીં થાય તે પછીથી હું લક્ષ્મીવતીને, જે લોકો સાંત્વના અને બહુમાનથી જોવે છે, એની સામે હું બીજું એક કપટ રચીશ અને હું એક સરસ મજાનું જિનાલય બનાવી લઈશ. આવો આખો યોજનાનો ભાવ હતો. કોઈને ઉતારી પાડવાની ભાવનામાં જીવ ક્યાં નીચે ઉતરી જાય છે એનો કંટ્રોલ એ જીવ પાસે, પોતાની પાસે પણ નથી રહેતો. કનકોદરી કર્મે જૈન હતી કે નહીં એ પ્રશ્ન છે, પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે એ આર્ય ભૂમિ, આર્ય સંસ્કૃતિનો એક ભાવ હતો કે ગમે તે ધર્મના ભગવાન હોય, ભગવાન પ્રત્યેની ભગવત ભાવની પૂજનીયતા એ સૌના મનમાં અકબંધ રહેલી હતી. અને આ કેટલી હદ સુધીની ઈર્ષ્યા અને અસૂયાનો ભાવ હશે કે લક્ષ્મીવતીને નીચી પાડવા માટે ભગવાનને દાટી દેવા સુધીનો કુવિચાર આ કનકોદરીને આવ્યો. પોતે બહુ જ સંસ્કારીણી છે, કોઈ જન્મથી નબળી છે એવું નથી, પરંતુ આ એક નાનકડો પર્યાય એના મનમાં એવો આવ્યો કે જેને એ પોતે ખાળી ન શકી. લક્ષ્મીવતી માટેની ઈર્ષ્યાના ભાવને એ પોતે શાંત ન પાડી શકી, પોતાનો માનસિક પુરુષાર્થ ન કરી શકી, અને એના કારણે આ માનસિક ગુલામીએ એટલી હદ સુધી એને નીચી પાડી કે એના જીવનનું સર્વ ઉત્કૃષ્ટ કહી શકાય એવું પાપ એ અત્યારે આદરવા જઈ રહી છે. અને તેમ છતાં એને વિચાર નથી કે હું શું કરી રહી છું, કારણ કે મન સતત એક જ ધારામાં છે. પગ વડે ઉકરડાની એક બાજુ એને ખાડો કર્યો. દિલમાં ગભરાટ છે, ચારેકોર નજર છે, અને એમાં ક્યાંય કોઈ દેખાતું નથી. એટલે ભગવાન જે લઈને આવી હતી એ ભગવાનને એણે એમાં દાટી દીધા. દાટી અને જે માટીઓ એને પગ વડે ઉખેડી હતી એ માટીને ભરવાનું કાર્ય કરે છે. એ હજી પણ એના ઈર્ષ્યાના અને આવેશના નશામાં છે. એને કંઈ જ ખ્યાલ નથી કે આ કેટલું ભયંકર કુકર્મ છે. કોઈ જ ભય નથી કે લોકોને ખબર પડશે તો શું થશે, કાલે ઉઠીને બધી તપાસ થશે તો, આવો કોઈ જ વિચાર નથી. કારણ કે કર્મ સત્તા, પૂર્વભવનું કર્મ એ એટલું પ્રબળ હશે, એ ભવનો નબળો પુરુષાર્થ, અવળો પુરુષાર્થ એટલો પ્રબળ હશે કે એક જાણે ક્લોરોફોર્મ સંઘાડી દીધું હોય અને માણસ ભાનમાં જ ન આવે. એવી રીતે આ કષાયોના સેવનની અંદરમાં એ બેભાન થઈ ગયેલી, એને ભાન જ ન હતું કે આ ભયંકર કુકર્મ છે. અને એવા સમયે પાછળથી અચાનક જ એને કંઈક સળવળાટ સંભળાવ્યો. બહુ ડર લાગ્યો, કારણ કે ભગવાન પધરાવતી સમયે એણે આજુબાજુ જોયું હતું, ઊંધી પડીને જોયું ન હતું. અને અત્યારે પાછળના ભાગની અંદરમાં સળવળાટ આવે છે, ઘોર અંધકાર છે. સળવળાટ છે એટલે સમજાય છે કે કોઈક છે, હજી દેખાતું નથી. ફાળ પડી. મનની અંદરમાં એક જબરદસ્ત ભય ઊભો થયો. આવી ઘોર રાત્રિમાં કોણ હશે, કોણે મને જોઈ લીધી હશે, જેણે જોઈ લીધી હશે હવે એ આગળ જઈને શું કરશે, મારું આ કુકર્મ લોકોની સામે કહી દેશે તો મારું શું થશે, રાજાની નજરમાં હું કેવી રહીશ. આ બધા પ્રશ્નો એક સાથે ઘોડાપૂરની જેમ એના હૃદયમાં ઉમટવા લાગે છે. પાછળ તરત જોવું જોઈએ એણે, પણ એની હિંમત થતી નથી. દરેક કર્મ છે ને, દોષ એ ભયને લઈને આવે છે. ભયભીત એ જ વ્યક્તિ છે જે વ્યક્તિના હૃદયમાં દોષ રમે છે, જેના વર્તનમાં દોષ રમે છે. પ્રભુ નિર્ભય હતા તો પ્રભુનો ભક્ત એ નિર્ભય જ હોય. જેને જેને જ્યાં જ્યાં ભય સંજ્ઞા સતાવે છે ત્યાં ત્યાં કોઈક ને કોઈક કષાય હોવાની શક્યતા અસીમ છે. વગર કષાયે ભય ન સંગ. સાધુને નિર્ભય કીધા, સાધુ સાધ્વીજી ભગવંતોને, કારણ કે એમને કશું જ લૂંટાવાનો ભય નથી.
દેહના વસ્ત્ર જાય તો પણ ચિંતા નહીં, અરે દેહ જાય તો પણ ચિંતા નથી, કારણ કે બેમાંથી એક પણનું મમત્વ નથી. અને જો આ બેનું મમત્વ નથી તો હવે સંસારનું કયું એવું તત્વ છે કે જેના મમત્વના કારણે એ લૂંટાવાનો ભય રહે? સાધુ સદાય નિર્ભય હોય, સાધક સદાય નિર્ભય હોય, શ્રાવક સદાય નિર્ભય હોય, કારણ કે શ્રાવકને મનમાં કશાયની એટલી બળવત્તરતા હોય જ નહીં કે એને એ જવાનો ડર રહે, એ જવાની લાચારી રહે, દીનતા રહે. ખુમારીવંત જીવન હોય જૈનનું. અને આજે આપણી પરિસ્થિતિ કેવી? પૈસા લૂંટાવાથી માંડીને ધર્મના ક્ષેત્રમાં આરાધના લૂંટાય એવી પણ ચિંતાઓ, કારણ કે એ પણ કેટલાય કષાયોના પાયા ઉપર રચાઈને આપણે કરતા હોઈએ. કોઈને આ ખબર પડી જશે તો શું? આ કોઈ એટલે કોણ? ધર્મ સમજેલો વ્યક્તિ સૌથી પહેલું વિચારે કે હું જે પણ કરું છું એ જ્ઞાની પુરુષો પોતાના જ્ઞાનમાં જોઈ રહ્યા છે. સર્વજ્ઞ ભગવંતો ચોખાની 3 ઢગલી દર્શન જ્ઞાન ચરિત્રની કર્યા પછીથી જે સિદ્ધશિલાની ઉપર હું રેખા આદરું છું એ લોકાગ્ર ભાગે રહેલા સિદ્ધ ભગવંતો સતત મને જોઈ રહ્યા છે. કોઈ જોઈ જાય કે ન જોઈ જાય એનો ભય કેમ? ભય તો સિદ્ધ ભગવંતના જોવાનો હોવો જોઈએ. એમને કેવું લાગશે મારા વિશે? પણ આ લોકસંજ્ઞા એટલી ભયંકર વળગી છે કે આપણને ચરમાવર્તમાં આવવા જ નથી દેતી. ઓઘ સંજ્ઞા અને લોક સંજ્ઞા, આ બેવના આધારે અસંખ્ય ભવોમાં ધર્મ પણ આપણે કર્યો, કદાચ દીક્ષા પણ આપણે લઈ લીધી, પણ આ સંજ્ઞાઓને હણી ન શક્યા, આ સંજ્ઞાઓને દબાવી ન શક્યા. એના કારણે હજી પણ અસંખ્ય અથવા અનંત ભવોનું ભવભ્રમણ આપણા લલાટે ચીપકેલું. અને આપણને ક્યાંક પલાઠી વાળીને એવું બેસવાનું મન પણ નથી થતું કે મનમાં ઊંડા ઉતરીને પૂછીએ કે આટલો પવિત્ર ધર્મ મળ્યા પછી પણ, આટલી પવિત્રતમ ધર્મ ક્રિયાઓ કરવા પછી પણ મારા લલાટે ભવભ્રમણ શા માટે છે? એવી કઈ વૃત્તિઓ છે કે જેના કારણે હું રખડી રહ્યો છું? અને આ લોક સંજ્ઞા, ઓઘ સંજ્ઞા, આ બધી જ્યારે નજરમાં આવે ત્યારે કનકોદરીને જેવો ભય છે એવા ભયથી આપણને મુક્તિ મળે. તરત પાછી ફરે છે અને જરાક આડી થઈ અને પાછળ જોવા માટે પ્રયત્ન કરે છે. ભય છે, સખત ફફડે છે પોતે. અને પાછળ જોયું તો એક સાધ્વીજી ભગવંત ઊભા હતા. સાધ્વીજી ભગવંતનું નામ હતું જયશ્રી. મુખાકૃતિ એકદમ સૌમ્ય હતી, કરુણાથી નીતરતા એવા એમના નયનો હતા. એમના દેહ ઉપર યોગિનીના વસ્ત્રો હતા. જોઈ છે કે એણે ભગવાન અંદર પૂરી દીધા છે, એ પણ કચરા પેટીની બાજુમાં. ધારત તો ગુસ્સો કરીને કહી શક્યા હોત આ દ્રશ્ય જોતા વખતે જ, પણ એ શ્રમણી ભગવંતોનો અંશ હતા, એ પરમાત્માનો વંશ હતો. આવેશ એ એમને શોભે નહીં. એક બહુ સરસ વાક્ય સાધુ ભગવંતોના જીવન વિશે, બહુ સરસ મજાનું વાક્ય એ ગુરુ ભગવંતે લખ્યું હતું. આ વેશમાં આવેશ શોભે નહીં. અને આ સાધ્વીજી ભગવંત જાણે એ જ રીતે જીવી રહ્યા હતા. આ વેશમાં આવેશ ન થાય, થઈ જ ન શકે. અને એમણે જેવું કનકોદરીએ પાછળ વળીને જોયું એટલે તરત એને કીધું, ભદ્રે ત્યાં શું કર્યું? કોઈ જ જાતનો ટોકવાનો ઠોકવાનો ભાવ નહીં, દોષ દેખાડી અને ઉતારી પાડવાનો ભાવ નહીં. બહુ જ સહજપણે સંબોધન પણ કેટલું પવિત્ર. ભદ્રે, ખબર છે કે આ સૌથી અભદ્ર કાર્ય થયું છે, અને તેમ છતાં પણ સામો શું કરે છે એ એની યોગ્યતા, મારે શું બોલવું શું કરવું એ મારી યોગ્યતા. એ નીચે ઉતર્યો તો મારે પણ નીચે ઉતરવું એ આવશ્યક નથી. અને જો એ નીચે ઉતર્યો અને હું પણ નીચે ઉતરું તો પછી હવે એને બહાર કાઢવાનું એ મારું સામર્થ્ય ન રહ્યું. ખાડામાં પડેલા માણસને કાઢવા માટેનું સૌથી મોટું આવશ્યક તત્વ એ છે, પાયાની રિક્વાયરમેન્ટ એ છે કે આપણે ઉપર રહેવું પડે. પછી આપણે એને હાથ આપીએ, આપણે આપણા સ્થાનને વળગીને રાખવું પડે, તો જ આપણો આપેલો હાથ એ જ ખેંચે તો આપણે નીચે ન જઈએ અને એ ઉપર આવે. ભૂલ કરનાર માણસ માટે પણ આ જ દૃષ્ટિકોણ આપણા જીવનમાં હોવો જોઈએ. આપણે આપણી ઊંચાઈઓથી જરા પણ નીચે ના આવે.
આપણા ગુણને તસ્સુભર પણ છોડવાનો પ્રયત્ન ન થવો જોઈએ. કારણ કે આપણે આપણા ગુણની ભૂમિને સ્થિરપણે પકડીને રાખશું તો પેલો ખાડામાં દોષમાં પડેલો જીવ એ બહાર આવી શકશે. નહીં તો એવું થશે કે એને બચાવવા ગયા અને આપણે જ અંદર પડ્યા. કનકોદરીનું અંગ અંગ કાપી રહ્યું છે. એને હવે શું બોલવું એ સમજાતું નથી. એક ક્ષણ માટે પણ એને હવે એમ લાગે છે હું જીવી નહીં શકું. આ હમણાં ભૂમિ જો મને સ્થાન આપે તો હું હમણાં ને હમણાં સમાઈ જાઉં. કુકરમાં ગમે તેટલું મોટું છે પણ આર્યકુળમાં જન્મી છે, સંસ્કારોને લઈને જન્મેલી છે. એક આવેશ, એક ધારાની અંદરમાં બહુ મોટું પાપ થઈ ગયું, નો ડાઉટ, પણ યોગ્યતા એ હજી એવી બગડી નથી. અને એટલે સાધ્વીજી ભગવંતનો એક જ સવાલ એને તીક્ષ્ણતાપૂર્વક એની અંદર સંવેદાય છે. અને એ સવાલનો હવે એ જવાબ આપે એ પૂર્વે સાધ્વીજી ભગવંતના મુખમાંથી કંઈક નીકળે છે કે જે એના હૃદયને પલટાવી દે છે. એવું જ નહીં, એના હૃદયને પીગળાવી પણ દે છે. એ બંનેનો વાર્તાલાપ અને પછીનું ભવિષ્ય આવતીકાલે ફરીથી જોઈએ. જીના જ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.